નમસ્કાર. અહીંયા આપણે આજે વાત કરવાના છીએ કે 2 કે 3 મિનિટની અંદર આપણા કુળદેવની અથવા ઈષ્ટ દેવતાની પૂજા કેવી રીતે થઈ શકે અને જે સર્વ કોઈ કરી શકે એવી વાત કરવાના છે. આ સાથે છેલ્લે આ પૂજાની વિધિનું એક પાનું પણ પીડીએફની લિંકમાં આપીશું, જેમાંથી આપ ડાઉનલોડ કરી શકશો. જેમ દિવાળીમાં ચોપડામાં ઘણા બધા હવાલા હોય, મોટો ચોપડો હોય, પણ પૂજાનું પાનું તો એક જ હોય. એમ કદાચ એ વિડીયો થોડો લાંબો લાગશે, પરંતુ પૂજાને લગતી પ્રત્યેક બાબતોને અહીં સુસ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પૂજા શા માટે કરવી, હવે જરા વિચારીએ. ત્યારે આપણે હાલ સ્વસ્થ શ્વાસ લઈ રહ્યા છે, ત્યારે કેટલાકના અકાળે શ્વાસ બંધ થઈ રહ્યા છે. કોઈક તો વળી શ્વાસ માટે પૈસા ખર્ચી રહ્યું છે. શ્વાસ વેન્ટિલેટરમાં કિંમત ચૂકવી રહ્યા છે. શ્વાસ નથી તો જીવન નથી. પરંતુ આ શ્વાસ ચલાવી કોણ રહ્યું છે? આપણે સૂતા હોઈએ, મૂર્છિત હોઈએ, ખૂબ જ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઈએ, ત્યારે કોક શ્વાસ ચલાવનારી શક્તિ હોવી જોઈએ, જેને આપણે ઈશ્વરીય મહાશક્તિ જગદંબાનું નામ આપી શકીએ. એટલા જ માટે કહ્યું છે ને, જગતમાં 2 જ પદાર્થ છે, શક્તિ સશક્તિમાં સ્થિતિ પદાર્થત્વય ઉચ્યતે શક્તિ રીત જગત સર્વમ શક્તિ માસ્તુ મહેશ્વરા. તો આ જગતમાં 2 જ પદાર્થ, જગત અને જે જગતને ચલાવનારી શક્તિ, પરમાત્માની શક્તિ. તો હવે આ શક્તિ એટલે કઈ? કીટાદિ બ્રહ્મ પર્યંતમ પ્રાણ પ્રત્સુ સમય સૂચો ચેતના દર્શતે સાવી શક્તિ ઈશ્વર સંગીતા. જીવ માત્રની અંદર ચેતના રૂપે વિરાજમાન થયેલી પરમાત્માની મહાશક્તિ, આપણે એને નામ આપીએ મહાશક્તિ અથવા જગદંબા અથવા આપણા ઈષ્ટ દેવતા. આપણને જન્મદિવસ પર કોઈ ભેટ કે શુભેચ્છા આપે ત્યારે આપણે તેને રિટર્ન ગિફ્ટ આપીએ છીએ ને. લગ્નાદિ પ્રસંગે પણ આવા વ્યવહાર કરતા હોઈએ છીએ. તો ગઈકાલથી ત્યાર સુધી 24 કલાક એટલે 1540 મિનિટ સુધીમાં આપણા શ્વાસ નિયમિત ચાલુ રાખ્યા, તેમને રિટર્ન ગિફ્ટ નહીં આપીએ? કુલ 1540 મિનિટમાં તો નો 1% પણ ગણીએ તો 15.4 મિનિટ થાય. અહીં તો આપણે વાત કરવાની છે માત્ર 3 થી 5 મિનિટમાં થતી પૂજાની. તો આવો આપણે વિચારીએ. પૂજામાં સામાન્ય રીતે સ્થળની પવિત્રતા, સમય અને સાહિત્ય વપરાતું હોય છે. જ્યારે પૂજાની વાત કરીએ ત્યારે આ ત્રણેય વસ્તુનો આપણને આગ્રહ રાખવો પડે છે. વળી દેવતાનો વિગ્રહ પૂજાના સાહિત્યની ખાસ જરૂર પડે. પરંતુ ગમે તે સ્થળે દેવતાની પ્રતિમા વગર અથવા કોઈ પણ પૂજાના સાહિત્ય વગર થઈ શકે તેવી પૂજાની વાત કરીએ તો તે માનસોપચાર પૂજા. એક મતાનુસાર આપણે કંઈક આપવું હોય તો તે પદાર્થ આપણો પોતાનો હોવો જોઈએ. કોઈની વસ્તુ કોઈને ન અપાય. એટલે આ માનસોપચાર પૂજાની પહેલો લાભ એ, કારણ કે આ જગતની અંદર જે કંઈ છે એ બધી પરમાત્માની કૃપાથી જ છે. એ પંચમહાભૂત છે, એ પણ પરમાત્માએ ભાગવતના 3 સ્કંદમાં જેમ લખ્યું છે તેમ આપણે અહીંયા પ્રમાણ પણ આપ્યા જ છે. એ બધું જ પરમાત્માએ આપણને સર્જન કર્યું છે અને એ આપણે કરી શકતા નથી. એટલે આપણો એમાં કોઈ પણ ભાગીદારી નથી. આપણે જળ નથી બનાવી શકતા, આપણે વાયુ નથી બનાવી શકતા, આપણે આકાશ નથી બનાવી શકતા, આપણે ધાતુ નથી બનાવી શકતા, ધાતુમાંથી યંત્રો અવશ્ય બનાવીએ, આપણે જળ નથી બનાવી શકતા. આમ આ પંચમહાભૂતો એ ઈશ્વરનું પહેલું અને પૂર્વજ સર્જન છે. તો જે ઈશ્વરનું સર્જન છે ને એમને જે આપણને આપ્યું છે એમાંથી જ થોડોક ભાગ રૂપે આપણે એમને આપીએ. કારણ કે પુષ્પમ ત્વદીયમ તોયમ ત્વદીયમ પૂજા ત્વદીય અહમ ત્વદીય કિમ દેયમસ્તિ જગદીશ્વરાય દયા એના સુતારા. ભગવાન ફૂલ આપણે બનાવ્યા નથી, ભગવાને બનાવ્યા. બરોબર? પૂજા કોની કરીએ છીએ? પરમાત્માની કરીએ છીએ. અને અહમ ત્વદીયમ, હું પણ કોનો? પરમાત્માનો. અને પરમાત્માના સિવાય મારું અસ્તિત્વ શક્ય જ નથી, સંભવ જ નથી. તો પછી જગદીશ્વરને શું આપવું? તો ભાવભર્યું પૂજા આપવી. સામાન્ય રીતે સચરાચર સૃષ્ટિમાં જે કંઈ દેખાય છે તેનું મૂળ કારણ પરમાત્મા જ છે. કારણ કે અને આ જ વસ્તુ આપણા શરીરમાં પણ પંચભૂત તરીકે વ્યવસ્થિત રહેલી છે. તો હવે આપણે આગળ વાત કરીએ કે આ બધાનો વિચાર કરતા એમ થાય કે તો ભગવાનને શું કરવું? તો ભગવાનને આપણે આ 5 ભૂતોથી પૂજા કરવાનો ઉપચાર છે. અમે પણ કોઈ પણ પૂજા કરો એમાં આ 5 ભૂતોની જ પૂજા થતી હોય છે. ચાહે આપણે રાજોપચાર કરીએ, પાત્રાચ્છાદન કરીએ અથવા કોઈ પણ મોટા યજ્ઞો કરીએ, પણ આ બધી જ પૂજાઓની અંદર આ 5 જ વસ્તુનું મહત્વ છે અને આ 5 જ વસ્તુ પંચમહાભૂતો જ વપરાય છે. તો આપણે આ પંચમહાભૂતો આપણા શરીરમાં જેવી છે એની શક્તિ
આપણી વૃદ્ધિ થાય અને શક્તિમાં તેજ આવે એટલા માટે માનસોપચાર પૂજા આપણે અહીંયા વિચારવાના છીએ. તો આપણામાંથી આપણને પરમાત્માએ જે આપ્યું છે એમાંથી થોડું પરમાત્મા તરફ કૃતાર્થતાના ભાવે પરત આપવું એનું નામ પણ માનસોપચાર પૂજા. જેમ કે ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે રોહાણ સન્મુખો ભૂતવા પ્રસિદ્ધ પરમેશ્વર. એ પરમાત્મા તારે આપેલી વસ્તુમાંથી જ હું તને પરત કરું છું, તું એને ગ્રહણ કર. જગતમાં આપણા માટે સૌથી કિંમતી હોય તો એ આપણો દેહ, અને તે પણ પરમાત્માની કૃપાથી મળ્યો છે. એ પાંચ ભૌતિક છે, પણ એ પાંચ ભૂતોમાં જે શક્તિ છે તે પરમાત્માની દિવ્ય ચેતના અથવા જગદંબા રૂપે વ્યાપ્ત છે. જો પંચ મહાભૂતોમાં ચેતના ન હોય તો જમીનમાંથી સુગંધ આવે ખરી? તેમાં નાખેલું બીજ વૃક્ષ બને ખરું? પ્રકાશ અથવા તેજ વગર આપણે તો શું વનસ્પતિ પણ જીવી શકતા નથી. તેને તો જીવન જ કહીએ છીએ. આમ પાંચેય ભૂતોમાં જે દિવ્ય ચેતના અંતર્ગત છે તે એના અધિષ્ઠાતા પાંચ દેવતાઓ છે: ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને દુર્ગા. એને આ પાંચેયનું મહત્વ આપણે ત્યાં છે ને પંચદેવો ઉપાસના આપણે કરીએ છીએ, જે મેં આજે એક પુસ્તિકાની અંદર આનું વર્ણન કરેલું છે. પૂજા પણ પાંચ ભૂતોના પ્રતિકોથી થાય, જેમ કે દીપક, જળ, પુષ્પ, ગંધ એનું ઇત્યાદિનું મહત્વ છે. આ જ પંચભૂતોની શક્તિ આપણી આંગળીઓમાં પણ પ્રતિષ્ઠિત છે, આપણા સમગ્ર દેહમાં પણ છે, અને તેનું પ્રતિનિધિત્વ આપણી આંગળીઓ પણ કરે છે. અને તેના ઉપયોગ માત્રથી જ આપણે આ માનસિક પૂજા કરવાના છે. પૂજામાં મુદ્રાનો ઉપયોગ કરીશું, પરંતુ એની ચર્ચા અત્યારે અહીં કરતા નથી. બધાની જો વિગતે ચર્ચા કરવા જઈશું તો ખૂબ સમય અને વિડીયો લાંબો થઈ જશે. પરંતુ આ મારી એક મૂર્તિ પૂજાની શાસ્ત્રીયતા અને પંચદેવ ઉપાસનાનું પુસ્તક જે છે, સૌથી પહેલા માતાજીની પૂજામાં માતાજીને પૂજા કરતા પહેલા આપણે સ્થળ ઇત્યાદિનું પવિત્રતાની આવશ્યકતા હોય છે. પણ આપણે ગમે તે અવસ્થામાં જે વાત કરીએ એ પ્રમાણે બેઠા હોઈએ અને માતાજીનું સ્મરણ અથવા પૂજા કરવાની ઈચ્છા થાય તો ખાલી વાતાવરણની અંદર જે ચેતના છે અથવા જે દિવ્ય સ્વરૂપ છે, પરમાત્માનું ઈશ્વરીય તત્વ છે, એ આપણને મળે છે. એમાં વિમલ સ્નાન કરીને આપણે પવિત્ર થઈએ છીએ. એ વાયુના સ્પર્શથી આપણે પવિત્ર થઈએ છીએ. એવી ભાવના કરી ઓમ પુંડરીકાક્ષાય નમઃ એમ બોલવું. ત્યારબાદ દેવતાઓને નમસ્કાર કરવા. એમાં સર્વપ્રથમ શ્રી ગણપતયે નમઃ, ગણપતિ મહારાજનું ધ્યાન કરવું. પછી શ્રી માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ, માતા પિતા અને ગુરુના ચરણ કમળનું વંદન કરવું. અને છેલ્લે ત્રીજામાં આપણા કુલગુરુ એટલે કુલ ઋષિ શ્રી ગૌતમાય નમઃ એમ ગૌતમ ઋષિને નમસ્કાર કરવા. ત્યારબાદ સામાન્ય રીતે કોઈ પણ પૂજાના પ્રારંભમાં 3 વખત આચમન કરવાની વિધિ હોય છે. આ એટલા માટે કે આપણા 3 પ્રકારના જે દેહ હોય, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણેય દેહોની શુદ્ધિ માટે 3 આચમન કરતા હોય છે. અહીંયા ખાલી ભાવ કરવાનો કે મારું મન, મારું અંતઃકરણ, મારી ઇન્દ્રિયો અને મારો દેહ ભગવાન શુદ્ધ કરી રહ્યો છે, એવું આચમન કરતી વખતે ભાવ કરવાનો છે. રીમ કેશવાય નમઃ, રીમ નારાયણાય નમઃ, રીમ માધવાય નમઃ, રીમ ગોવિંદાય નમઃ. આમ નમસ્કાર કરી અને પછી પ્રાણાયામ જો ફાવતો હોય તો પ્રાણાયામ કરવો. પ્રાણાયામ ન ફાવતું હોય તો ઊંડા શ્વાસ લેવા, જેનાથી આપણી ચિત્તવૃત્તિ સ્થિર થાય. હવે આપણે દેવતાના વિગ્રહની વાત કરીએ તો આપણે જે જગદંબાની પૂજાની વાત કરીએ છીએ, અહીંયા જયારે પૂજા કરવાની વાત કરીએ ત્યારે કુળદેવીનું, આપણા કુળદેવીનું નામ દઈ શકાય અથવા આપણા ઈષ્ટ દેવતાની પણ વાત કરી શકાય. અહીંયા આપણે કુળદેવીની વાત કરીએ છીએ. અતુલમ તત્ર તત્તેજ સર્વદેવ શરીરજમ એકસ્તદ્દન ધુંનારી વ્યાપ્ત લોકત્રયમ દિશા તતસ્થમસ્ત્રો તે દેવાનામ તેજો રાશિ સમુદ્રમ સમસ્ત. આમ આ જગદંબા એટલે કહ્યું, જ્યારે આસુરી શક્તિઓ સામે દેવતાઓ લડી ન શક્યા ત્યારે એમને પોતાના શરીરમાંથી બધી જ શક્તિઓ એટલે તેજ જગદંબાને સમર્પણ કર્યા, અને એમાંથી એક ખૂબ જ તેજસ્વી તેજનો મહાપુંજ ત્યાં પ્રગટ થયો. એક જ તત્વનારી વ્યક્ત લોકત્રમ દિશા, અને આ જે શક્તિ હતી તે બધા દેવતાઓનો પ્રતીક છે. એટલે કુળદેવીની અથવા જગદંબાની પૂજા કરવાથી બધા દેવતાઓની પૂજા થઈ જાય, કારણ કે બધા દેવતાઓની શક્તિ એ દેવીમાં આવિર્ભૂત થયેલી છે. તત સમસ્ત દેવાનામ તેજો રાશિ સમુદ્ભવામ. આમ જગદંબાની પૂજાની અંદર સર્વપ્રથમ એનું કરવું. પણ જ્યારે આપણે પૂજા કરતા હોઈએ અથવા માતાજીનું ધ્યાન કરતા હોઈએ ત્યારે સાંગોપાંગ દર્શન કરવા, આંખો બંધ કરી માતાજીના અથવા જે આપણે ઈષ્ટ દેવતા હોય એનું ધ્યાન કરવું. કારણ કે આ જે માતાજીનું સ્વરૂપ છે અથવા દેવતાનું સ્વરૂપ વિગ્રહ છે,
અત્યારે કુળદેવીની વાત કરીએ છીએ તો કુળદેવીમાં જે તેજ છે, જે રશ્મિ છે, જેની આભા છે, એ કોને આપી? તું સમસ્ત રોમ ગોપેશુ વિજય રશ્મિ દિવાકર, એમાં સૂર્યનારાયણનું તેજ સમર્પિત થયેલું છે. એટલે માતાજી સૂર્ય અખંડ તેજસ્વી સ્વરૂપ વાળા દેખાય છે. કાલ સતતવાન ખડગમ, જે કાળ મહાકાલ છે, એમને માતાજીએ ખડગ આપ્યું. પાનપત્રમ ધનાધિપહા, અને એકદમ સ્વસ્થ અને પ્રસન્નચિત્ત કરી અસુરનો સંહાર કરવા માટે જે પાનપત્ર આપ્યું એ કુબેરે આપેલું છે. શૂલમ દદો તસ્ય પરાગ, જે ત્રિશૂળ છે એ ભગવાન શિવજી આપ્યું. એ ત્રણેય પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિનો વિનાશ કરનારું છે. અને છેલ્લી માથાનું જે નરમુંડ છે, એ જયારે અહંકાર વધી જાય ત્યારે જગદંબા એનો વધ કરી એ શિર પોતાના હાથમાં ગ્રહણ કરે છે. આ રીતે આ આયુધોનું પણ દર્શન કરવું, માતાના શણગારના દર્શન કરવા, માતાએ કયા વસ્ત્ર પરિધાન કર્યા છે, માતા શેના પર બેઠેલી છે, માતાના જે કયા પુષ્પ ચડેલા હતા, આ બધું જ ધ્યાન કરીએ ત્યારે સાચું ધ્યાન થાય. આમ માતાજીનું ધ્યાન કરવું. ત્યાર પછી સંકલ્પ કરવો, કારણ કે સંકલ્પનું બહુ જ મહત્વ છે. સંકલ્પ વગરની પૂજા સામાન્ય રીતે નિરર્થક ગણાય છે. તમે સુંદર કાગળ લખો, ભાવભર્યો કાગળ લખ્યો હોય માતાને અથવા આપણી પત્નીને કે પ્રેમિકાને, પણ એના પર એડ્રેસ ના લખ્યો તો કાગળ ક્યાંય જશે ખરો? નહીં જાય. તો સંકલ્પની અંદર આપણે સ્પષ્ટ ઉલ્લેખ કરીએ છીએ કે આપણે કોણ છીએ, આપણું ગોત્ર કયું છે, આપણે ક્યાં છીએ, આપણે શું ઈચ્છા છે, અને ઈચ્છા માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ. આ ચારેય વસ્તુનો ઉલ્લેખ સંકલ્પમાં થતો હોય છે. એટલે પોતાની સ્થિતિ, સ્થાનની સ્થિતિ, પછી આપણા સંકલ્પ, એટલે આપણી ઈચ્છાની કઈ ઈચ્છા છે અને કઈ ઈચ્છાથી આપણે શું કરી રહ્યા છીએ. આપણે માતાજીની પૂજા કેમ કરીએ છીએ? તો આપણને ઐશ્વર્ય ઇત્યાદિ પ્રાપ્ત થાય એટલા માટે. તો અહીંયા આગળ સામાન્ય સંકલ્પ કરીએ આપણે, ત્રાદશી કુલાંબ પ્રીત્યર્થે માનસોપચાર પૂજનમ છે કરીશીએ. પછી આપણે જેના પર બેઠા છીએ આધાર શક્તિ એટલે જગદંબા પૃથ્વી, જે મહાલક્ષ્મી સ્વરૂપા છે, એનું ધ્યાન નમસ્કાર કરીએ. પ્રેમ પૃથ્વી નમઃ, પ્રેમ સર્વતત્વ કમલાસનાય નમઃ, એમ બોલી ધરતી માતાને નમસ્કાર કરવા. અને પછી માતાજીનું ધ્યાન કરવું. ધ્યાનનો અર્થ પણ પાછળથી સમજાવું છું આપણે. તો તપ્ત કાંચન વર્ણાભા, તપ્ત કાંચન ભૂષણા, વિશાળ લોચના દેવી, સર્વાભરણભૂષિતા, ખડગપાત્ર શિરશૂલૈર અલંકૃતા ચતુર્ભુજા, બ્રહ્મમયી શકરારૂઢા, મુક્તામણિરલંકૃતા, પ્રસન્ના દેવી, સર્વકામફલપ્રદા, ભક્તિવૃદ્ધર્થમેકૂલે સ્વામહં શરણાગતઃ. એ સુવર્ણ જેવી ક્રાંતિવાળી, દેહ પ્રતિભાવાળી, સુવર્ણના અલંકારોની ધારણા કરેલી, ખૂબ વિશાળ અને સુંદર નેત્રોવાળી, બધા જ આભૂષણોથી સુશુદ્ધ થયેલી, માથામાં મણીનો મુકુટ ધારણ કરેલી, તારા ચાર હાથમાં ખડગ, પાત્ર, શિલા, શૂલ એટલે ત્રિશૂળ અને નરમુંડ ધારણ કરેલા છે. એવી બ્રહ્મ સ્વરૂપા, અને ગાડામાં આરૂઢ થયેલી, અનેક મણી અલંકારોથી યુક્ત થયેલી એવી હે દેવી, હે પ્રસન્ન વદના દેવી, પ્રસન્ન વદન, તારું સૌમ્ય સ્વરૂપ, તારું હસતો ચહેરો, સર્વ કામ ફળદા, સર્વ કર્મોના ફળ આપનારી, ભક્તિ વિદ્યાર્થ મેકુલે, માં હું તારા શરણે આવ્યો છું, તું મારા કુળની અંદર તારી ભક્તિ અને શ્રદ્ધાનો મને આપજે. આ રીતે માતાજીનું ધ્યાન કરવું. ધ્યાન કર્યા પછી આપણે પૂજા કરીએ છીએ. એમાં સર્વપ્રથમ માતાજીની 5 વસ્તુની આપણે આગળ વાત કરી ગયા તેમ 5 વસ્તુ આપવાની છે. તેમ લમ પૃથ્વી તત્વાત્મકમ ગંધમ શ્રી જગદંબા પ્રીત્યર્થે સમર્પયામી અથવા વિલેપયામી નમઃ. એમાં ગંધ મુદ્રામાં એટલે કે અંગૂઠો અને ત્રીજા નંબરની આંગળી, આ રીતે ગંધ મુદ્રાઓ બતાવેલી છે, પ્રમાણે મુદ્રાઓ કરવી. પછી બીજી મુદ્રામાં હમ આકાશ તત્વાત્મકમ પુષ્પમ શ્રી જગદંબા પ્રીત્યર્થે સમર્પયામી નમઃ. પછી ત્રીજું યમ વાયવ્યાત્મકમ ધૂપમ શ્રી જગદંબા પ્રીત્યર્થે આગ્રાપયામી નમઃ. એના પછી રમ તેજસાત્મકમ દીપમ જગદંબા પ્રીત્યર્થે દર્શયામી નમઃ. હ્રીમ અમૃતાત્મકમ અથવા જલતત્વાત્મકમ નૈવેદ્યમ નિવેદયામી નમઃ. હ્રીમ સમ સર્વતત્વાત્મકમ સમસ્ત રાજોપચારાન શેષોપચારાન સમર્પયામી નમઃ. જગદંબિકાજય નમઃ. સમસ્ત શેષોપચારાન સમર્પયામી, અનંતકોટી નમસ્કારાન સમર્પયામી. અત્રે મુદ્રાઓ બતાવેલી છે. આ મુદ્રાના ઘણા પણ પ્રકાર છે.
અહીંયા જે બતાવી છે એ મુદ્રા વિધાન નામની પુસ્તકના આધારે બતાવેલી છે. પણ આ સિવાય સામાન્ય રીતે અંગૂઠાને સ્પર્શ કરવાથી પૃથ્વી મુદ્રા, ધરતીને સ્પર્શ કરવાથી આકાશ મુદ્રા, મધ્યમાને સ્પર્શ કરવાથી વાયુ મુદ્રા, અનામિકાને સ્પર્શ કરવાથી અગ્નિ મુદ્રા અને કનિષ્ઠકાને સ્પર્શ કરવાથી જળ મુદ્રા અથવા અમૃત મુદ્રા અને બંને હાથને સ્પર્શ પર રાખી અથવા નમસ્કાર કરવાથી સર્વતત્વ મુદ્રા આમ પણ આપણે ભાવ કરી શકીએ છીએ. અને મુદ્રાનું વિશેષ મહત્વ છે, કારણ કે જેમ માતા અને બાળક, એ બાળકની ચેષ્ટાથી માતા પ્રસન્ન થાય, માં પ્રસન્ન થાય, એમ આપણા અને ઈશ્વરીય વચ્ચે જે ભાવાત્મક દિવ્ય વિનિમય છે એનો જે સંબંધ છે મુદ્રાથી થાય છે. એ દેવોને પ્રીતિ કરનારી છે. મુદ્રા દેવામોદયથી, દેવતાઓનું પ્રસન્નતા આપનારી છે. માટે મુદ્રાનું મહત્વ વિશેષ છે. આ રીતે મુદ્રાથી દેવતાઓનું પૂજન, માતાજીનું પૂજન કરવું. ત્યારબાદ આપણી પાસે સમય હોય તો માતાજીની માળા પણ કરવી. આપણી જે ઈષ્ટ દેવતા હોય, ધારો કે આપણી કુળદેવી અંબિકા હોય તો શક્તાંબિકાય નમઃ, રીમ શક્તાંબિકાય નમઃ, અથવા એમ ક્લીમ નવાર્ણ મંત્ર, અથવા સરસ્વતી નમઃ, જે બી કુળદેવી હોય અથવા ઈષ્ટ દેવતા હોય એમની એક માળા કરવી. અને પછી આપણી કુળદેવીનું સ્તોત્ર નીચે આપેલું છે એ પ્રમાણે એ સ્તોત્રનો પાઠ કરવો. નમસ્તે શિવાય કુલારાધ્યા કુલેશ્વરી કુલ સંરક્ષણી માતા કૌલિક જ્ઞાન પ્રકાશિની વંદે શ્રી કુલ પૂજ્યાત્વમ મૂલાંબા કુલ રક્ષિણી વેદ માતા જગન્માતા લોકમાતા હિતૈષિણી આદિશક્તિ સમુદભૂતા તવયા હિ કુલ સ્વામિની વિશ્વવંદ્યા મનોગૌરામ ત્રાહી મામ શરણાગત ત્રૈલોક્ય હૃદયમ શોભે દેવી ત્વમ પરમેશ્વરી ભક્તાનુગ્રહકારિણી કુલદેવી નમોસ્તુતે મહાદેવી પ્રિયંકરી બાલલામ હિતવર્તિકારિણી કુલવૃદ્ધિકરી માતા ત્રાહી મામ શરણાગતા સિદ્ધગ્નિ મંડળ સંભૂતા રાજ્ય વૈભવકારિણી પ્રકટિતામ સુરેશાની વંદે ત્વામ કુલ ગૌરવામ ત્વદીય કુલ એ જાતા ત્વામહં શરણાગતઃ તદ્વત્સલોહમ આદ્યે ત્વમ રક્ષ રક્ષાતુના કુલાષ્ટમિદં પુણ્યમ ય નિત્યમ સુકૃતે પટેત તસ્ય વૃદ્ધિ કુલે જાતા પ્રસન્ના કુલેશ્વરી કુલદેવી સ્તોત્રમિદં સુપુણ્યમ લલિતમ તથા અર્પયામિ ભક્ત્યા રાહી મામ શિવમોહિની ઓમ એમ રીમ ક્લીમ કુલાંબાજય નમઃ. અને પછી આપણે કુલાંબાને નમસ્કાર કરવા. ઓમ શક્તાંબિકા સ્વધરણીમ કુલાંબા પરમેશ્વરીમ પ્રણમામિ સદા ભક્ત્યા સર્વાન કામાંશ્ચ સિદ્ધયે. અને આ બોલ્યા પછી માતાજીની પૂજા માતાજીને અર્પણ કરવી, મનથી જ એનું નિવેદન કરવું. પ્રત્યેન આનેન માનસોપચાર પૂજનાખ્યેન કર્મણા શ્રી કુલાંબા પ્રિયતાન નમઃ. આશા રાખું છું કે આ પૂજા આપણને જરૂર પસંદ આવશે, અને આનો નિત્ય અભ્યાસ કરશો તો ચોક્કસ કુલાંબાની પ્રીતિના આપણે હકદાર થઈશું અને આપણને જીવનમાં ધન્યતાનો અનુભવ થશે. અસ્તુ.